નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। માત્ર વાતો નહીં પરંતુ નિષ્ઠાપૂર્વક પ્રયાસો દ્વારા રાજ્ય સરકારની યોજનાઓ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે। અનુસૂચિત જાતિ, વિચરતી જાતિ અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે। આવો જોઈએ શૈક્ષણિક માર્ગ વિકાસ પંથે। અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે। વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોંચાડતા પણ સરકાર પ્રતિબદ્ધ છે। સરકારી ગ્રાન્ટ એન્ડ એઇડ આશ્રમ શાળા તથા ખાનગી શાળાઓમાં ભણતા 1 થી 5 ધોરણના કુમાર અને કન્યાઓને ₹750, ધોરણ 6 થી 8 ના કુમારને ₹750, ધોરણ 6 થી 8 ની કન્યાઓને ₹1000 અને ધોરણ 9 થી 10 ના કુમાર અને કન્યાઓને ₹1000 વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ધોરણ 9 થી 10 ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ડે સ્કોલરને વાર્ષિક ₹3500 અને હોસ્ટેલને વાર્ષિક 7000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। વાર્ષિક આવક મર્યાદા ₹2.50 લાખ છે। ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસની સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળે તેવા ઉમદા હેતુસર ફ્રી શિપ કાર્ડ યોજના પણ શરૂ કરવામાં આવેલ છે। વાર્ષિક આવક મર્યાદા ₹2.50 લાખ છે। પસંદ થયેલ શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે દોન સ્કૂલ, સોફિયા સ્કૂલ, મેરી સ્કૂલ, સૈનિક સ્કૂલ, મહિલા સૈનિક સ્કૂલ જેવી ખ્યાતનામ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે અનુસૂચિત જાતિના ધોરણ 8 કે ધોરણ 11 ના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવા માટે 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। એસએસસી પછીના અભ્યાસક્રમો માટે વાર્ષિક 2500 થી 13,500 સુધીનું એકેડેમિક એલાઉન્સ તથા માન્ય શિક્ષણ ફી સાથે જ માન્ય નોન રિફંડેબલ ફી ચૂકવવામાં આવે છે। ભારત સરકારની શિષ્યવૃત્તિ અંતર્ગત વાર્ષિક આવક મર્યાદા ₹2.5 લાખ છે। અનુસૂચિત જાતિની ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી કન્યાઓના અભ્યાસમાં સમયની બચત થાય, પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી અંતરના બાદ સિવાય શાળાએ જવા આવવા માટે સરકારના ખર્ચે સાયકલો પણ આપવામાં આવે છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 3 જોડી ગણવેશ માટે સરકાર સહાય આપે છે। ધોરણ 1 થી 8 ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ ખરીદવા માટે ₹900 ની સહાય આપવામાં આવે છે। વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય માટે સરકાર ધોરણ 10 માં 75% કે તેથી વધુ ગુણ મેળવનાર અને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં દાખલ થનાર વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય માટે ધોરણ 11 માં ₹8,000 અને ધોરણ 12 માં ₹4,000 આપવામાં આવે છે। જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 10 માં 70% કે તેથી વધુ ગુણ મેળવનારને ધોરણ 11 બાદ ₹15,000 અને ધોરણ 12 માં ₹15,000 ની સહાય આપવામાં આવે છે। સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં આવક મર્યાદા ₹6 લાખની છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે। કોલેજ સાથે સંકળાયેલા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય તરીકે દર મહિને 1500 10 માસ સુધી આપવામાં આવે છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એમફિલ અને પીએચડી શિષ્યવૃત્તિ યોજન થકી એમફિલના વિદ્યાર્થીઓને ₹25,000 સુધી અને પીએચડીના વિદ્યાર્થીઓને ₹1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે લોન સરકાર દ્વારા આપવામાં આવે છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે આર્થિક મદદ કરવા માટે ₹25 લાખ લોન વર્ગ 4% વ્યાજના દરે આપવામાં આવે છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદરૂપ થવા 15 લાખની લોન વાર્ષિક 4% વ્યાજના દરે આપવામાં આવે છે। અનુસૂચિત જાતિના મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં સાધનો ખરીદવા પ્રથમ
વર્ષે સહાય આપવામાં આવે છે, જેમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે ₹10,000, ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે 8,000 અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે ₹3,000ની સહાય આપવામાં આવે છે. અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિઓના કુમાર અને કન્યાઓને ધોરણ 1 થી 8માં 1,000 વાર્ષિક અને ધોરણ 9 થી 10માં ₹1,500 વાર્ષિક શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. ધોરણ 10 અને 12ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક તરીકે ઇનામ પણ આપવામાં આવે છે. રાજ્ય કક્ષાએ ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનારને 41,000 તો બીજા ક્રમે આવનારને 21,000 અને ત્રીજા ક્રમે આવનારને 11,000 આપવામાં આવે છે. જ્યારે રાજ્ય કક્ષાએ ધોરણ 12માં ચારેય પ્રવાહમાં પ્રથમવાર ₹31,000, બીજા ક્રમે આવનારને 21,000 અને ત્રીજા ક્રમે આવનારને ₹11,000 આપવામાં આવે છે. તદુપરાંત જિલ્લા કક્ષાએ ધોરણ 10 અને ધોરણ 12ના પ્રથમ ક્રમે આવનારને 6,000, બીજા ક્રમે આવનારને 5,000 અને ત્રીજા ક્રમને આવનારને ₹4,000ના ઇનામ આપવામાં આવે છે. આવી યોજના થકી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.